સુરતમાં ગેસ પુરવઠાને લઈને ચાલી રહેલી ચર્ચાઓ વચ્ચે ઇફકોનના ચેરમેન દિલીપ સંઘાણીએ મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે। SGCCIના કાર્યક્રમમાં હાજરી આપવા આવેલા દિલીપ સંઘાણીએ જણાવ્યું કે આંતરરાષ્ટ્રીય સ્તરે ચાલી રહેલા યુદ્ધના કારણે ગેસ પુરવઠા પર અસર પડી રહી છે અને આવી સ્થિતિમાં જનતાએ સરકારને સહયોગ આપવો જરૂરી છે। સુરત ખાતે SGCCIના કાર્યક્રમ દરમિયાન ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણીએ ગેસ પુરવઠા મુદ્દે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું હતું। તેમણે જણાવ્યું કે હાલમાં આંતરરાષ્ટ્રીય સ્તરે યુદ્ધ જેવી પરિસ્થિતિઓ ચાલી રહી છે, જેના કારણે વિશ્વભરમાં ગેસ અને ઈંધણ પુરવઠા પર અસર પડી રહી છે। તેમણે જણાવ્યું કે ઉદ્યોગો, રેસ્ટોરન્ટ તેમજ નાની સંસ્થાઓને ગેસ પુરવઠા અંગે કેટલીક મુશ્કેલીઓ પડી રહી છે, પરંતુ ઘરેલું ગેસના ચૂલા બંધ ન થાય તે માટે સરકારે જરૂરી વ્યવસ્થા કરી છે। ઘરેલું ગ્રાહકોને ગેસ ઉપલબ્ધ રહે તે માટે સરકાર સતત પ્રયાસ કરી રહી છે। દિલીપ સંઘાણીએ વધુમાં જણાવ્યું કે ઉત્પાદન જેટલું ઉપલબ્ધ રહેશે તે મુજબ વેપારીઓ અને ઉદ્યોગોને ગેસ પુરવઠો પૂરો પાડવામાં આવશે। જો વધારાનો ગેસ ઉપલબ્ધ થશે તો તે મુજબ વધુ વ્યવસ્થા પણ ઊભી કરવામાં આવશે। સાથે સાથે તેમણે ગેસની કાળાબજારી અને સંગ્રહખોરી કરતા તત્વો અંગે પણ ચેતવણી આપી હતી। તેમણે જણાવ્યું કે આવા લોકો સામે પુરવઠા વિભાગે સરકાર સમક્ષ રજૂઆત કરવી જોઈએ, જેથી કડક પગલાં લઈ શકાય। તેમણે ઉમેર્યું કે માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિશ્વભરમાં ચાલી રહેલા યુદ્ધના કારણે પરિસ્થિતિ પર અસર પડી રહી છે। આવી સ્થિતિમાં જનતાએ સરકારને સહયોગ આપવો જરૂરી છે। આંતરરાષ્ટ્રીય જે રીતે યુદ્ધની પરિસ્થિતિ છે, ખાડીઓમાંથી જે સમુદ્ર માટે આવતી માત્ર ગેસ જ નહીં, બાકીના ડીઝલ ઓઇલથી માંડીને ફર્ટિલાઇઝરની રો મટીરિયલ અને તૈયાર મટીરિયલ આવવામાં જે તકલીફો પડી રહી છે, ત્યારે સાવધાનીપૂર્વક શિસ્તબદ્ધ રીતે સમગ્ર જનતાએ ઉદ્યોગોએ સરકારના માર્ગદર્શક પ્રમાણે એ રીતે વર્તવું જોઈશે, જેથી કરીને ઓછામાં ઓછી અગવડતા આપણને પડે। સર, 25% દક્ષિણ ગુજરાતની હોટલોને અસર થઈ છે ગેસના કારણે। માત્ર દક્ષિણ ગુજરાતની હોટલોને અસર થશે એવું નથી, દેશભરમાં જે રીતે ગેસનો પુરવઠો આવતો અને જે મર્યાદિત એને ધ્યાનમાં રાખીને ફર્ટિલાઇઝર ઉદ્યોગ ઉપર પણ અસર આવી છે અને ત્યાં પણ ફર્ટિલાઇઝરના પ્લાન્ટ જે કામ જે ગતિથી કરતા એમાં પણ ગતિ ધીમી હતી। સાહેબ, શું લાગે છે પ્લાન બનાવવામાં આવ્યો છે? કોઈ પણ પ્લાન્ટ કરે જે આપણી પાસે આપણું ઘરેલું ઉત્પાદન છે, સુચારુ ઢંગથી સમાનતાથી કેવી રીતે વિતરણ થાય અને એના આધારે શિસ્તબદ્ધ રીતે સૌ મર્યાદા રાખે। બેફામ જેને દુરુપયોગ કરીએ એ સ્થિતિનું પરિસ્થિતિને ઓવરટેક થઈને ઓછામાં ઓછો ગેસ ઉપયોગથી વધુ કામ કેમ થઈ એ સરકારના માર્ગદર્શન પ્રમાણે વર્તું, કારણ કે આંતરરાષ્ટ્રીય જ્યારે યુદ્ધ હોય એમાં આપણા દેશમાંથી કંઈ એવું થઈ શકવાનું નથી। તો સમસ્યાથી બહાર નીકળવા માટે કયા પ્રકારની ચર્ચા વિચારણા કરવામાં આવી રહી છે? આંતરરાષ્ટ્રીય યુદ્ધ છે, એમાં ભારતમાંથી આપણે ગમે એટલું વિચારીએ, ગમે એટલા વિચારો વ્યક્ત કરીએ, એની અસર તો આંતરરાષ્ટ્રીય કક્ષાએ જે નિર્ણયો થશે એની અસરો સાર્વત્રિક જે પડતી છે એ અસરો આપણે પણ પડશે। પણ સર, ધીરે ધીરે સમસ્યા વધી રહી છે। એક મિનિટ કીધે ધીરે ધીરે ગેસની અછતના કારણે ધંધા ઉદ્યોગ પર અસર થઈ રહી છે, ખાસ કરીને લારી અને દુકાનદારો પર। ત્યારે આંતરરાષ્ટ્રીય કક્ષાએથી જે આવતી વસ્તુ નહીં આવે તો એ સમસ્યાને આપણે કેવી રીતે ઓવરટેક થવું એ સૌ શિસ્ત વધારે સરકારના માર્ગદર્શન પ્રમાણે વર્તીશું તો જ શક્ય થશે। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।